નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન માર્ચ મહિના દરમિયાન કેવું જોવા મળશે। 1 થી 10 માર્ચ વચ્ચે એક હવામાનમાં પલટો આવી શકે છે, તો શું ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની વિગતે અપડેટ મેળવીશું। સાથે જ તાપમાન વધશે ઘટશે તેની અપડેટ મેળવીશું અને ગરમીના પ્રમાણની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ આરબ દેશનો એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો ઉનાળુ પવનો જોવા મળી રહ્યા છે। હાલ પવનની ઝડપ સામાન્ય નોર્મલ 10 આસપાસ સ્પીડ જોવા મળી રહી છે। એવામાં મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હોય તેવો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાતમાંથી હવે ઠંડી ગાયબ થઈ ચૂકી છે। એવામાં મિત્રો અત્યારે તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે। રાત્રિનું તાપમાન પણ નોર્મલ કરતાં 3 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે। બપોર દરમિયાન મહત્તમ તાપમાન પણ ઘણા બધા ભાગોની અંદર 35 ડિગ્રી તેમજ તેના કરતાં વધુ પણ જોવા મળી રહ્યું છે। આગામી દિવસની વાત કરીએ તો મિત્રો આગામી 8-10 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે। હાલ જે સિસ્ટમમાં હતી તે પણ ઘણી દૂર પહોંચી ગઈ છે, પરંતુ તેની ખાસ કોઈ અસર ગુજરાતમાં નહોતી જોવા મળી। ફક્ત અમુક વિસ્તારમાં ઊંચા હાઈ લેવલના વાદળો થયા હતા। બાકી ગુજરાતમાં કોઈ વરસાદ હાલ તો જોવા મળતો ન હતો, પરંતુ ઉત્તર ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદ અમુક ક્ષેત્રોની અંદર જોવા મળ્યો હતો। પરંતુ મિત્રો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા બધા ભાગોની અંદર તાપમાન પણ ઘણું ઊંચું ચાલી રહ્યું છે અને બપોર દરમિયાન ગરમીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે। આગામી મિત્રો 5-6 દિવસની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો બપોર દરમિયાન 35 થી લઈને 38ની રેન્જમાં જોવા મળશે। એમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર તાપમાન આ રેન્જમાં જોવા મળશે, જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગો અને બાકી રહેતા ભાગોની અંદર તાપમાન 33 થી 36 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હવે તાપમાનમાં ઘટાડો નહીં જોવા મળે, ફક્ત વધારો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। રાત્રિનું તાપમાન વાત કરીએ તો નોર્મલ કરતાં 3 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે, એટલે કે 20 થી 23ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો ગુજરાતમાં હવે મિત્રો ઉનાળાની સારી એવી શરૂઆત જોવા મળી રહી છે। માર્ચ મહિના દરમિયાન એટલે કે 1 થી 10 માર્ચ વચ્ચે એક હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, કારણ કે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। જો તેની અસર ગુજરાતમાં વધુ જોવા મળશે તો ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવી શકે છે, સાથે જ માવઠું પણ થાય તેવા પણ સંકેતો અમુક વેધર મોડલો દર્શાવી રહ્યા છે, પરંતુ તે આગામી દિવસમાં સિસ્ટમ પ્રમાણે આધીન રહી શકે છે, જેમાં ઘણા બધા ફેરફારો પણ આધીન જોવા મળી શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે સાવ સ્વચ્છ જોવા મળશે, તેમજ સાવ ખુલ્લું આકાશ રહે તેવી શક્યતા રહેલી છે। વધુ કોઈ પણ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।